બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીરત નાવ્યા હોજી રે. બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીરત નાવ્યા હોજી રે. દોસ્તો, આ માધાવાવના છેલ્લા મતવાલામાં ઘણા વર્ષો પહેલા પુરુષ અને સ્ત્રીની મૂર્તિ નીચે જે લખાણ વાંચવામાં આવતું તે આજે કાળબળે ભૂંસાઈ ગયું છે. વાવ ગુજરાતના છેલ્લા રાજા કર્ણ વાઘેલાના મંત્રી માધવે સંવત 1350ની આસપાસ બંધાવી હતી. અત્યારે ભૂંસાઈ ગયેલું પણ જેની વાંચના નોંધી લેવામાં આવી છે તે લખાણ નીચે મુજબનું હતું. એ લખાણ આપણે જોઈએ તો સંવત 1350 વર્ષે કાર્તિકી સુદ 8 ગુરો નાગર જ્ઞાતિય મહ શ્રી સાંઢલ સુતામહ શ્રી તશ માહિતી. દોસ્તો, આવું એમ કહેવાય કે ત્યાં લખાણ હતું. અને વિશેષપણે આ માધા વાવ જે છે, કોઈ પણ વાવ હોય એમાં સૌથી મહત્વનું જો કોઈ અંગ હોય તો એ વાવનો કૂવો હોય છે. દોસ્તો, તો આજુબાજુ તમે આ બધી રીતે નજર કરી અને માધા વાવને નિહાળી રહ્યા છો ત્યારે હું દોસ્તો એક કૂવાના તમને દર્શન કરાવું છું. દોસ્તો, આ કૂવાની માલિપા જે આ બધા આડા અને ઊભા જે પથ્થરો જે છે, અથવા તો વિશેષપણે જે આ પથ્થરોની ગોઠવણ છે એમાં જે કોતરણીઓ કોતરવામાં આવી છે, એમાં જે ભાવ રજૂ કરવામાં આવ્યા છે એ તમે જોઈ શકો છો. એવી ઝીણવટભરી કોતરણી અને હાથમાં હથિયારધારી યોદ્ધાઓની આખી ફોજ હોય એવા આપણને આ જગ્યાએ દર્શન થાય છે. આખે આખો કૂવો એમ કહેવાય કે પાણીથી છલોછલ ભરેલો હોય. અને દોસ્તો, ઉપર મેં તમને કીધું તેમ કે જે કોતરણી આપણને નજરમાં આવે છે એ ખરેખર ઘણું બધું કહી જાય છે.